Very good morning, students. Today's fourth lecture of Office Automation Tools. This subject is related with computer fundamentals. In our previous lectures, I have introduced you to the contents of the subjects, the structure of the subjects, as well as the first topic of our subject, that was definition of computer and characteristics of computer. Girls, in every lecture we shall revise the previous lectures in brief in the beginning of the lecture. Then I shall share a good thought with you, and then we shall continue with the current lecture. This will be the method of teaching my subject. It is limited to online sessions only. Whenever we meet physical, it may change. But as far as we have to continue with this virtual learning, I shall follow this method. So I hope now you all are familiar with the way I teach and the language I speak and the speech હું જે બોલું છું એ તમને લોકોને હવે સમજાતું હશે એવી આશા રાખું છું. So, in previous lecture, what did we learn? What is computer? All of you know computer is an electronic device which is to be instructed in detail. એટલે કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે સાધન છે કે જે પોતાની જાતે વિચારી શકતું નથી. તમારે એને બધી ઇન્સ્ટ્રક્શન આપવી પડે છે, બધી સૂચનાઓ આપવી પડે છે. અને આપણે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ એ પણ જોઈ કમ્પ્યુટરની કે કઈ કઈ લાક્ષણિકતાઓ છે એની. There were many characteristics of computer like versatile, multitasking, can store data, diligence, cannot think, no intuition, no IQ. These are so many characteristics we have already seen. Now in today's lecture we shall learn different components of computer and the way in which computer works. Then I shall tell you a short story and we shall complete our lecture. So let us start with a good thought. Thought of the day. 3 lessons to learn from a pencil. Everything you do leaves a mark. Pain always sharpens us. What's inside you is useful, not what's outside. Girls, આજે આપણે 3 લેસન કોની પાસેથી શીખવાના છે? પેન્સિલ. હા, આમાંથી કોઈ જ એક પણ સ્ટુડન્ટ એવી નહીં હોય કે જેણે પેન્સિલ યુઝ ના કરી હોય લાઈફમાં ક્યારેય. એટલે આપણે એવી જ વસ્તુ લીધી કે જે બધાએ એવરીવન મસ્ટ હેવ યુઝડ. એટલે પેન્સિલ પાસેથી શું શીખવાનું છે આપણે? 3 વસ્તુ. ફર્સ્ટ થિંગ, એવરીથિંગ યુ ડુ લીવ્સ અ માર્ક. મતલબ કે તમે જે કંઈ પણ કરો, એટલે કે પેન્સિલથી શું કરીએ આપણે? લખીએ. એટલે પેન્સિલથી જે કંઈ પણ થાય એ એનું માર્ક એટલે જે લખેલું છે એ છોડે છે. હા, એટલે તમે જે કંઈ પણ કરો, હા, પોઝિટિવ ઓર નેગેટિવ, સારું વિચારો, ખરાબ વિચારો, ક્યારેક ખરાબ વિચારો પણ આપણને આવતા હોય છે,
એ બધી વસ્તુ જે છે એ કંઈક કંઈક માર્ક છોડે છે. સેકન્ડ, પેઇન ઓલવેઝ શાર્પન્સ અસ. હા, પેન્સિલ છે એને શાર્પન કરવી હોય આપણે તો શું કરીએ? આપણે એને શાર્પન કરીએ ને આના શાર્પનરથી. હા, શાર્પનરથી આપણે એની અણી કાઢીએ. હા, એટલે એને પેઇન થાય, ઓબ્વિયસ છે. હા, એટલે આપણી લાઈફમાં બી આપણને યાદ રાખવાનું કે જ્યારે જ્યારે પેઇન આવે છે, અત્યારે ઓલ ઓફ અસ આર ઇન પેનફુલ સિચ્યુએશન. આપણે બધા, આખું દુનિયા આમ તો બધા પેઇનફુલ સિચ્યુએશનમાં છે. પણ જ્યારે જ્યારે પેઇન આવે ને લાઈફમાં, તો યાદ રાખવાનું કે એ આપણને શાર્પન કરી દેશે. શાર્પન એટલે આપણે તીક્ષ્ણ, ધારવાળા થઈ જશું. હા, ઘણા લોકો બુઠ્ઠા હોય છે, તો એમાંથી આપણને પેઇનનો જે પીરિયડ છે એ આપણને એકદમ મજબૂત, સ્ટ્રોંગ બનાવે છે. શાર્પન મતલબ આપણી હ્યુમન બિંગની લેંગ્વેજમાં કહીએ તો આપણને સ્ટ્રોંગ બનાવે છે. વોટ્સ ઇનસાઇડ યુ ઇઝ યુઝફુલ. ઇનસાઇડ યુ મતલબ કે પેન્સિલની અંદર શું છે? લીડ છે. લખાય છે એકચ્યુઅલી ક્યાંથી? લીડથી. બાકી જે આઉટર જે પાર્ટ છે એ તો ખાલી એને આપણે હોલ્ડ કરી શકીએ એના માટે હોય છે. સેમ વે આપણે લોકો જે છીએ, આપણી આઉટસાઇડ, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ નોટ યુઝફુલ, બરાબર? એ તો જસ્ટ ફોર લુક્સ કે અધર્સ કેન નો યુ. પણ વોટ એવર વી હેવ ઇનસાઇડ, આપણા જે વિચારો છે, આપણું જે થિંકિંગ છે, આપણો જે એટીટ્યૂડ છે, આપણે બીજા માટે જે કાંઈ પણ વિચારીએ છીએ, બીજા માટે આપણી જે કંઈ ભાવના છે, ઓકે, દેટ ઇઝ more useful than whatever you have outside. Fine. So today we have learnt 3 lessons from a pencil. Girls, ડે ટુ ડે લાઈફમાં એક પણ એવી વસ્તુ નહીં હોય નાની નાની કે જેની પાસેથી આપણને કંઈક શીખવા ન મળે. હા, એકચ્યુઅલી આપણને વી હેવ લોટ્સ ઓફ થિંગ્સ અરાઉન્ડ અસ. કેટલી બધી વસ્તુઓ છે કે નાની નાની વસ્તુઓમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ. પણ આપણે તો એફબી કે વોટ્સએપ કે સોશિયલ મીડિયા, ટ્વિટર અને ઇન્સ્ટા ને એ બધામાં આવે તો આપણે વાંચી નાખીએ. એ વાંચવું હોય તો, બાકી પિક્ચર હોય કે વિડીયો હોય તો જોઈએ, બાકી વાંચવાનું તો ઠીક છે, કંઈ એવું હોય કંઈક એવું ઇન્ટરેસ્ટિંગ તો વાંચીએ, એવું નથી. હા, ઓબ્ઝર્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓબ્ઝર્વેશન કરો ને કે કોઈ પણ વસ્તુનું, તો તમને એમાંથી આજુબાજુમાંથી ઘણું શીખવા મળશે ઓબ્ઝર્વેશનથી. અત્યારે હવે આ ટેકનોલોજી આવી ને એના લીધે આ જે ઓબ્ઝર્વેશન નો પાવર છે ને એ અત્યારની જનરેશનનો સાવ ડલ થઈ ગયો છે. એ ઓબ્ઝર્વેશન રહ્યું જ નથી, કારણ કે ટાઈમ જ નથી આપણી પાસે. હા, મોબાઈલને ઓબ્ઝર્વ કરીએ, એની અંદર કન્ટેન્ટ છે ઓબ્ઝર્વ કરીએ, કે આજુબાજુમાં શું ચાલતું હોય એ ઓબ્ઝર્વ કરીએ. હા, જનરલી વી ડોન્ટ ઓબ્ઝર્વ એનીથિંગ. પણ આ વસ્તુ ખાસ કરજો, લાઈફમાં ધ્યાન રાખજો કે નાનામાં નાની વસ્તુ, બહુ નાની, તમે સ્કૂટર ઉપર જાઓ છો રસ્તામાં તો દેર આર સો મેની થિંગ્સ ટુ ઓબ્ઝર્વ. નાનામાં નાની વસ્તુ કે કોઈ રસ્તામાં ચાલતો નાનકડો છોકરો કે કોઈ ભિખારી કે કોઈ ડ્રાઈવર કે કોઈ પણ પાસેથી તમારે કંઈક શીખવાનું હોય ને હોય જ છે. શીખવા માટે બહુ મોટા મોટિવેશનલ લેક્ચર ભરવાની જરૂર નથી કે ક્યાંય સેમિનાર અટેન્ડ કરવાની જરૂર નથી. પણ નાની નાની જગ્યાએથી, નાની નાની વસ્તુમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ઓકે, હવે આપણે આજનો લેક્ચર શીખીએ તો વધારે સારું રહેશે. ઓકે, anatomy of computer, or you can say components of computer. Computer is a machine, we know that, okay, but in computer's language it is called a system. Computer is a system. Computer system works properly only if all the components of the system perform their jobs properly. એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ તો જ વર્ક કરે વ્યવસ્થિત, વિધાઉટ ફેલ, કે જો એના જે કમ્પોનન્ટ્સ છે, જે બધા પાર્ટ્સ છે એ બધા પ્રોપરલી વર્ક કરતા હોય. ગર્લ્સ, એની સિસ્ટમ, કોઈ પણ સિસ્ટમ લઈ લ્યો, દરેક સિસ્ટમ જે છે એમાં એવી રીતે જ હોય કે એની સિસ્ટમ વિલ હેવ પાર્ટ્સ એન્ડ હોલ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન ધ ફંક્શનાલિટી ઓફ ઈચ પાર્ટ. એટલે કે આખી સિસ્ટમ કોઈ પણ જો ચલાવવી હોય તો એના માટે
બધા જ પાર્ટ જે છે એને વ્યવસ્થિત વર્ક કરવું પડે, ટીમ વર્ક હોવું જોઈએ. જો એ ન હોય તો સિસ્ટમ કામ કરે નહીં. ફોર એક્ઝામ્પલ, યોર હોમ ઇઝ અ સિસ્ટમ, અવર કોલેજ ઇઝ અ સિસ્ટમ, અવર ક્લાસરૂમ ઇઝ અ સિસ્ટમ. હા, ક્લાસરૂમનું કાયમ એક્ઝામ્પલ હું આપતી હોઉં છું ક્લાસમાં. અત્યારે ફિઝિકલી વી આર નોટ there in the classroom, પણ આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ છે, ઇટ ઇઝ ઓલ્સો અ સિસ્ટમ. ઇટ ઇઝ ઓલ્સો અ સિસ્ટમ. હાઉ? તો મી માય the teacher is part of the system. Students are components of this system. પછી મારી પાસે જે કમ્પ્યુટર છે જેમાં હું રેકોર્ડિંગ કરું છું એ પણ એનો સિસ્ટમનો પાર્ટ છે. સેમ વે યુ હેવ મોબાઈલ ફોન્સ ઓર ટેબ્લેટ્સ ઓર લેપટોપ્સ વટ એવર, એ બધા પણ સિસ્ટમનો પાર્ટ છે. તમે ક્લાસમાં બેઠા હો ત્યારે આપણા ક્લાસમાં બોર્ડ છે, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ સિસ્ટમ. બેન્ચીસ આર ઓલ્સો પાર્ટ ઓફ ક્લાસરૂમ સિસ્ટમ. તો ગર્લ્સ, આ આખી જે સિસ્ટમ છે, હા, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ જે છે એ વ્યવસ્થિત ચલાવવી હોય તો વોટ ડુ વી નીડ? હા, વી નીડ ઈચ પાર્ટ ટુ ફંક્શન પ્રોપરલી. હા, ધારો કે આઈ એમ ધ પાર્ટ, તો એઝ અ ટીચર આઈ શુડ વર્ક પ્રોપરલી. હા, હું ક્લાસમાં આવું, ઊભી રહું 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, તમારે લોકોને જે કરવું હોય કરો, હું પણ એ ઊભી ક્લાસમાં ઊભી બધાને ઓબ્ઝર્વ કરું ને પછી જતી રહું. દેન વોટ ઇઝ ધ મિનિંગ? ફિઝિકલી આઈ વોઝ ધેર, પણ આવીને જો ભણાવું નહીં ક્લાસમાં, કારણ કે મારું કામ શું છે, આઈ હેવ ટુ ટીચ યુ. હા, સેમ વે અહીંયા આપણે ઓનલાઈન લેક્ચરની વાત કરીએ તો ઇફ આઈ સ્ટાર્ટ માય લેક્ચર ફોર હાફ એન અવર એન્ડ ઇફ આઈ ડોન્ટ સ્પીક અ સિંગલ વર્ડ, ખાલી એમને આમ સ્ક્રીન રહે અને કંઈ બોલું કરવું નહીં, તો ઓબ્વિયસ છે તમે એક લેક્ચર અટેન્ડ કરશો, 2 કરશો, પછી 3rd લેક્ચર યુ આર નોટ ગોઈંગ ટુ અટેન્ડ માય લેક્ચર, કે આ મેડમને કંઈ આવડતું છે નહીં, નથી બોલવાના ઠેકાણા, નથી તો કંઈ સ્ક્રીનમાં દેખાતું, તો એ અડધી કલાક આપણે બેસીને કરવાનું શું? એટલે ટીચર હેઝ ટુ વર્ક પ્રોપરલી ટુ રન ધીસ સિસ્ટમ. ઇન ધ સેમ વે સ્ટુડન્ટ્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. કારણ કે ઇફ આઈ એમ ધેર, ઇફ આઈ એમ ટીચિંગ પ્રોપરલી, બધું જ છે, ક્લાસરૂમ છે, બોર્ડ છે, અહીંયા સ્લાઇડ્સ છે, લેક્ચર પણ પ્રોપર છે, પણ ઇફ ધ સ્ટુડન્ટ્સ આર નોટ ધેર, સ્ટુડન્ટ્સ જો જોવા માટે નથી, લેક્ચર જોવા માટે, સાંભળવા માટે નથી, દેન દેર ઇઝ નો મિનિંગ. કરવાનું કોના માટે તો પછી? કે એટલે સ્ટુડન્ટ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. અને સેમ વે ગર્લ્સ, તમે પણ છો, હું પણ છું, મારે કામ કરવું છે, તમારે પણ કરવું છે. ઓલ ઓફ અસ આર વેરી સિન્સિયર. આપણે બધા જ એકદમ વ્યવસ્થિત કામ કરવાવાળા લોકો છીએ, પણ કમ્પ્યુટર જ નથી, મોબાઈલ નથી અત્યારે આપણી પાસે, કોલેજે આવો છો ત્યારે ક્લાસરૂમ નથી, તો હાઉ કેન વી વર્ક? એટલે આ બધું જ ઓલ ધ પાર્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સેમ વે તમારું ઘર છે, ઘરમાં બી તમારું ઘર આપણું જે છે, હોમ ઇટ સેલ્ફ, ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર સિસ્ટમ. પેરેન્ટ્સ, પછી ચિલ્ડ્રન કે જે કોઈ પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ, ઓલ ઓફ ધેમ આર પાર્ટ ઓફ સિસ્ટમ. કોઈ એક પણ વ્યક્તિ જો માંદી પડે, બીમાર પડે, કે ઇફ હી ઓર શી ડઝ નોટ વોન્ટ ટુ વર્ક પ્રોપરલી, નથી રહેવું ઘરમાં વ્યવસ્થિત રીતે, તો આખી સિસ્ટમ વિખાઈ જાય ને. ઇન ધ સેમ વે કમ્પ્યુટર ઇઝ અ સિસ્ટમ, અને એ સિસ્ટમના 3 પાર્ટ છે. 3 પાર્ટ્સ આર ધેર: હાર્ડવેર, સોફ્ટવેર, હ્યુમનવેર. 3 parts of the computer are hardware, software and humanware. Girls, I advise you to write the slide, the contents of the slide, so that whenever you prepare the question answer or you refer from the book, it will be helpful to you. So girls, the first part is hardware. Hardware is the physical and mechanical parts of the computer. Physical and mechanical means the parts which we can touch, we can see from our eyes. In short, whatever we want computer, okay, this is my computer, it is called hardware only. It is called only hardware. Physics, body જે તમને દેખાય છે, CPU, monitor, keyboard, or inside CPU કંઈ પણ, if there are some parts છે, બધું ખ્યાલ છે, memory and all, આ બધું જ શું કહેવાય? હાર્ડવેર. Only the physical parts. Hardware does not move or does not take any action without instruction.
because computer is a machine. So આ જે મશીન જેને તમે કહો છો એ ખાલી શું છે? હાર્ડવેર છે. ઇટ ઇઝ હાર્ડવેર ઓનલી. Then the next part of computer is software. Software is the instructions stored inside the computer. Now, to run the hardware properly, hardware needs instructions. These instructions are stored inside the computer in the form of software. Okay, એટલે જે કંઈ પણ પ્રોગ્રામ્સ, ઇન્સ્ટ્રક્શન્સ, સોફ્ટવેર, જે કંઈ પણ વોટ એવર વી હેવ સ્ટોર્ડ ડેટા જે કહેતા હોય કંઈ પણ એ બધું જ ક્યાં છે? ઇનસાઇડ મેમરી ઓફ કમ્પ્યુટર. અને એ બધાને કહેવાય સોફ્ટવેર. That software part instructs the hardware to take an action. કે હાર્ડવેરને જો કંઈ પણ કરવું છે, કંઈ પણ મતલબ કે તમે ક્લિક કરો અને મૂવી ચાલુ થાય છે, તમે ક્લિક કરો અને મ્યુઝિક વાગે છે, તમે ક્લિક કરો અને ગેમ રમાય છે, ઓર ઇફ યુ ટાઈપ સમથિંગ, કંઈ પણ એનીથિંગ યુ વોન્ટ ટુ ડુ, તો એ બધું કેવી રીતે થઈ શકે? ઇફ પ્રોપર સોફ્ટવેર ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇનસાઇડ ધ કમ્પ્યુટર. એમાં પ્રોપર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો હોય, then and then only you can take work from the hardware. And third is humanware. Humanware means the person. In general language, આપણે કમ્પ્યુટરમાં જે લોકો કામ કરતા હોય જનરલી દે યુઝ ધ વર્ડ યુઝર. આપણે કમ્પ્યુટર માટે કયો વર્ડ યુઝ કરીએ? યુઝર. યુઝર ઇઝ ધ પર્સન હુ યુઝિસ ધ કમ્પ્યુટર. તો અહીંયા આપણે હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ હ્યુમનવેર, મતલબ ધ પર્સન, વી ધ પીપલ who are using computer in any way. તમે એને ઓપરેટ કરો છો, તમે એમાં સોફ્ટવેર ડેવલપ કરો છો, તમે એમાં મૂવીઝ જુઓ છો, તમે એમાં કંઈ બીજું ડેવલપમેન્ટ, એની કાઇન્ડ ઓફ ડેવલપમેન્ટ લાઈક ડિઝાઇનિંગ ઓર એનિમેશન, એનીથિંગ, વોટ એવર યુ ડુ, કોઈ પણ એવી વ્યક્તિ, લાઈવ પર્સન હુ યુઝિસ કમ્પ્યુટર ઇન એની વે, he or she is called humanware. So of course કે if we are not there, then there is no meaning of hardware and software. Okay, you have very good computer system, hardware બહુ સરસ લેટેસ્ટ લીધેલું છે, પ્રોસેસર, રેમ પણ સારી છે, હાર્ડ ડિસ્કની કેપેસિટી પણ બહુ સારી છે, ઓલ સ્પેશિયલ ફીચર્સ જે કંઈ પણ આવતો હોય તમે બધું જ સારામાં સારું પરચેસ કર્યું છે. યુ હેવ ઓલ સોફ્ટવેર્સ પ્રોપર બધા લેટેસ્ટ સોફ્ટવેર નાખેલા છે, એન્ટીવાયરસ છે, એવરીથિંગ ઇઝ ધેર, ઇન્ટરનેટ પણ બહુ સરસ છે. બટ if you do not use your computer for 1 month, 2 months, 6 months, 1 year, then there is no meaning of such wonderful hardware and software. તમારી પાસે ગમે તેટલી સરસ સિસ્ટમ હોય, પછી તમે એને યુઝ નથી કરતા. જેમાં આપણે આપણા મગજને યુઝ નથી કરતા ને, આપણું બ્રેઇન છે ને બહુ જ સરસ છે, બહુ પાવરફુલ છે, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું, પણ હાર્ડલી બને એટલો આપણે આરામ આપીએ, એટલે એ સચવાઈ રહીએ એવું આપણા એફર્ટ્સ હોય છે જનરલી, બરાબર. પણ જેટલો એનો યુઝ કરશો ને તો જ એમાં એનું ડેવલપમેન્ટ થશે. કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ પાર્ટ, એનો ઉપયોગ થાય ને, સાચવીને રાખો, એના કરતાં ઉપયોગ થાય ને તો એનું ડેવલપમેન્ટ થાય. બસ આપણે ચાલીએ નહીં. તમને લોકોને ખ્યાલ હશે કોઈને એક્સિડન્ટમાં કંઈ ફિઝિકલી પ્રોબ્લેમ થયો હોય તો 2-3 મહિના 4 મહિના બેડ રેસ્ટ આવ્યો હોય, પછી વ્યક્તિ જો ચાલવાનું ચાલુ કરે તો દે નીડ વોકર. શું કામ વોકર જોઈએ છે? કારણ કે ચાલવાનું ભૂલી ગયા છે. એટલે કેમ જે પાર્ટનો, બોડીના જે પાર્ટનો તમે યુઝ નથી કરતા ને, એ ધીરે ધીરે એનું ફંક્શન, પોતાનું જે કામ જે છે, એનું જે કંઈ પણ એની જવાબદારી હોય કરવાનું, એ ભૂલી જાય છે. એટલે ઇટ ઇઝ બેટર કે વી હેવ ટુ યુઝ અવર બ્રેઇન ઓન રેગ્યુલર બેઝિસ. અધરવાઇઝ પેલો સરદારજીનો જોક સાંભળ્યો છે ને, કે સરદારજી આમ તો બહુ ઇન્ટેલિજન્ટ હોય, પણ આપણા બધા જોક સરદારજી ઉપર જ હોય છે. એટલે એક સરદારજી છે ને, એનું બ્રેઇન વેચાવા, ઘણા બધા અલગ અલગ બ્રેઇન્સ હતા વેચાવા માટે માર્કેટમાં, બ્રેઇન મૂકેલા હતા ફિઝિકલી, આનું. એટલે એમાંથી સૌથી મોંઘું બ્રેઇન જે છે એ સરદારજીનું હતું. કેમ આટલું બધું મોંઘું? તો કે એકદમ પેક છે, સાચવેલું, બિલકુલ યુઝ ન કરેલું, નવું નક્કોર વસ્તુ હોય, ઓફકોર્સ એના ભાવ વધારે હોય, યુઝડ હોય તો એના ભાવ ઓછા હોય. એટલે ઇટ ઇઝ જસ્ટ અ જોક કે જ્યારે બ્રેઇન તમે યુઝ નથી કરતા, બિલકુલ યુઝ નથી કરતા, તો એનો ભાવ ક્યારેય વધારે હોતો નથી, બરાબર. કારણ કે જેટલું વધારે યુઝ કરશો ને
જેટલું એને કસશો, કસવાનું હોય ને મગજને આપણે, જેને એટલે જેને એને જેટલો વધારે શ્રમ આપશો ને એટલું એ વધારે તમને આઉટપુટ આપશે. ફાઇન. સો ગર્લ્સ, ઇફ આઈ ગીવ યુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઓફ this anatomy of computer, then our body is hardware. આપણું બોડી જે છે it is hardware. whatever we have stored inside our brain, it is software. આપણી બ્રેઇનમાં જે કંઈ પણ છે ઇન્સ્ટ્રક્શન્સ, વોટ એવર ઇન્સ્ટ્રક્શન, એને સોફ્ટવેર કહેવાય. ઓકે, સે ફોર એક્ઝામ્પલ કે ઇફ યુ સ્પીક સમથિંગ, ઇફ યુ ટેક એની એક્શન, હાથથી તમે કોઈ પણ એક્શન લ્યો છો કે કોઈને આપણે ઝપટ મારી લેવી છે, ઓર મે બી કોઈને સારા વર્ડ્સ બી કેવા છે, તો એ આવશે ક્યાંથી? ઇન્સ્ટ્રક્શન ક્યાંથી આવશે? ફ્રોમ યોર બ્રેઇન. ભલે હાથ કામ કરે છે, પગ કામ કરે છે, તમે કંઈક લખો છો, ઇફ યુ આર સ્પીકિંગ સમથિંગ, યુ આર રાઇટિંગ સમથિંગ, યુ આર રીડિંગ સમથિંગ, આંખ ભલે વાંચે છે પણ એ ઇન્સ્ટ્રક્શન્સ ક્યાંથી આવે છે? ફ્રોમ બ્રેઇન, માઇન્ડમાંથી આવે છે. બરાબર. હાર્ડવેર ઇઝ ધેર, કે તમે હાર્ડવેર ફિઝિક્સ છે કે જેના ઉપરથી તમે ઓળખી શકો કે XYZ સ્ટુડન્ટનું નામ છે, XYZ મેડમ છે. હા, હાર્ડવેરનું એ કામ છે. બટ સોફ્ટવેર, હા, ખરેખર બોલે, ઘણા લોકો એવું હોય ને કે એવા મસ્ત દેખાવતા ઐશ્વર્યા રાય જેવા હિરોઈન જેવા હોય, બોલે ત્યાં પૈસા પડી જાય, બોલે ત્યાં પૈસા પડી જાય. એટલે હાર્ડવેર સારું હોય ગમે તેટલું, પણ સોફ્ટવેર જો બરાબર નથી, હા, તો દેર ઇઝ નો મિનિંગ. હાર્ડવેરમાં થોડુંક આમ તેમ હોય ને ગર્લ્સ તો ચાલે. કોઈને એક હાથ ન હોય, કોઈનો પગ પ્રોપરલી વર્ક ના કરતો હોય, કોઈને એક કાનમાં ઓછું સંભળાતું હોય, then it works, નો પ્રોબ્લેમ. આપણી પાસે કમ્પ્યુટરમાં થોડુંક ઓછું હાર્ડવેર હોય, મતલબ કે મોબાઈલ ફોન કે કમ્પ્યુટર છે એમાં નાની સ્ક્રીન હોય કે ઓછી મેમરી હોય તો ચાલી શકે, અટકી ન જાય. પણ ઇફ સોફ્ટવેર ઇઝ નોટ ધેર, ધ ઇન્સ્ટ્રક્શન્સ, કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન જ આપવામાં ન આવે, દેન ઇટ વોન્ટ વર્ક, એ ચાલુ જ નહીં થાય. ઓકે, એટલે ક્યારેક હાર્ડવેરમાં થોડું ચલાવી લેવાય આમ તેમ, પણ સોફ્ટવેર જે છે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એકચ્યુઅલી ઓલ ધ પાર્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ. ઇફ એની ઓફ ધ પાર્ટ્સ stops working, then the whole system will fail. આમાંથી આ ત્રણમાંથી એક પણ પાર્ટ જો કામ કરવાનું બંધ કરે, હાર્ડવેર, સોફ્ટવેર ઓર હ્યુમનવેર, તો કમ્પ્યુટર સિસ્ટમ આખી પડી ભાંગે છે, આખી સિસ્ટમ કામ કરી શકતી નથી. ફાઇન. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ગર્લ્સ, લેંગ્વેજ મારી જે છે ઇંગ્લિશ, ગુજરાતી, હા, બંને એટલું મિક્સ બોલું છું, એટલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને પણ તકલીફ ન પડે, as well as English medium students ne to I think they won't face any problem because all the material slides will be in English. Fine. Next is working method of computer, how it works. So girls, computer works in this method: input, process and output. Computer accepts input ઓર ડેટા, એને કમ્પ્યુટરની લેંગ્વેજમાં ડેટા પણ કહેવાય. ઇટ એક્સેપ્ટ્સ ઇનપુટ ફ્રોમ ધ યુઝર, યુઝર મતલબ આપણે લોકો. વી હેવ ટુ એન્ટર સમથિંગ, ઇનપુટ ઇન ધ ફોર્મ ઓફ ટેક્સ્ટ ઓર ગ્રાફિક્સ ઓર વોઇસ ઓર વિડીયો. ઇન એની ફોર્મેટ વી કેન give input to the computer. Then what does computer do? It processes it. એના ઉપર એ શું કરે છે? કંઈક પ્રોસેસ, સમ મેનિપ્યુલેશન ઇઝ ડન ઓન ધ ઇનપુટ. જે ઇનપુટ છે એના ઉપર કંઈક એ કરશે, સમથિંગ, કાંઈ નહીં તો એને સ્ટોર કરશે. એન્ડ દેન ઇટ જનરેટ્સ ધ આઉટપુટ. દેન કમ્પ્યુટર જનરેટ્સ ધ આઉટપુટ. ફાઇન. સો ઇન ડે ટુ ડે લાઈફ, એની મશીન, કોઈ પણ મશીન લઈ લો તમારા ઘરમાં હોય, કોઈ પણ એની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, એની આ સેમ મેથડ છે, ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ. હવે તો ઘરમાં રહ્યો છો એટલે એકાદ બે મશીન કદાચ ઓપરેટ કરતા આવડી પણ ગયા હશે આટલા 6 મહિનામાં. હા, વોશિંગ મશીન ઓપરેટ કરી દેવું, કાંઈ નહીં તો મમ્મીને એટલી હેલ્પ કરવી. વોશિંગ મશીન તમે ઓપરેટ કરો છો તો વોટ ડુ યુ ડુ? ઇનપુટ જે છે તમે આપો છો ક્લોથ્સ, હા, વિચ ઇઝ મિનિંગલેસ. ઇનપુટ ઇઝ ઓલવેઝ મિનિંગલેસ. પછી શું થાય છે? એમાં તમે પાવડર નાખો કે લિક્વિડ નાખો અને પછી સ્વિચ ઓન કરો, દેન ઇટ વિલ સ્ટાર્ટ પ્રોસેસિંગ ઇટ. પછી એનું શું થશે? પ્રોસેસ. અને આફ્ટર સમ ટાઈમ, મે બી આફ્ટર 1 hour or 2 hours, ઇટ વિલ ગીવ યુ ધ આઉટપુટ. આઉટપુટ શું હશે? કેવું હશે? હા, કેવું હશે? વોશ્ડ ક્લોથ્સ, મતલબ ધોયેલા ચોખ્ખા ક્લીન કપડાં. ઓકે,
તો ઇનપુટ ઇઝ ઓલવેઝ મિનિંગલેસ, જે આપણે યુઝ ન કરી શકીએ. આઉટપુટ ઇઝ ઓલવેઝ મિનિંગફુલ. આઉટપુટ કેવું હોય? મિનિંગફુલ. શું કામ મિનિંગફુલ હોય? બિકોઝ ઇટ ઇઝ પ્રોસેસ્ડ ઇનપુટ. આઉટપુટ શું છે? તો કે ઇનપુટ એવું કે જેના ઉપર પ્રોસેસ થઈ ચૂકેલી છે. પ્રોસેસ કરો એટલે કેવું થઈ જાય છે? મિનિંગફુલ થઈ જાય છે, યુઝફુલ થઈ જાય છે, જેનો તમે ફર્ધર કંઈક કરવા માટે યુઝ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ આઉટપુટ. સો computer also works in this manner: input, process and output. First of all, I have prepared this slides. Girls, એને કહેવાય input. આ slides જે છે એને input. Then what did I do? I merged my voice with the slide. It is also input. ઓલું input હતું એ કેવું હતું? જે text input જે મેં prepare કર્યું. પછી આ મેં કેવું input આપેલું છે? voice input. Then computer merged them, એની processing કરી અને ક્યાંક સ્ટોર કર્યું. દેન ઇટ ઇઝ કોલ્ડ આઉટપુટ. પછી તમારી સામે જે આવ્યું એ બે મિક્સ થઈને આવ્યું, એટલે ઇટ ઇઝ ધ આઉટપુટ વિચ ઇઝ મિનિંગફુલ, જેનાથી તમે કંઈક સમજી શકો, કંઈક ડિસિઝન લઈ શકો કે આ લેક્ચર આપણે અટેન્ડ કરવો કે નહીં, એમાં મજા આવે છે કે નહીં, હા, એ તમે ડિસાઇડ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ આઉટપુટ. ફાઇન, ગોટ ઇટ? આખું જે કમ્પ્યુટરની સિસ્ટમ છે, આખો આપણો ઇવન સિલેબસ જે છે ગર્લ્સ, ઇટ ઇઝ બેઝડ ઓન ધીસ: ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ. આપણે આખા સિલેબસમાં આ જ વસ્તુ ભણવાની છે કે ઇનપુટ ડિવાઇસીસ ટુ give input to the computer, then processing unit and the output unit which helps you to get the output from the computer. Fine, આ જ આપણે ભણવાનું છે થ્રુ આઉટ ધ સેમેસ્ટર. Okay, now it's story time. ગર્લ્સ, આજે હું તમને એક સાવ નાની એવી સિમ્પલ સ્ટોરી કહીશ કે જે સ્કૂલ ટાઈમમાં કદાચ તમે લોકો સાંભળી હશે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ અમારે આ લેસન આવતું એક, કદાચ તમારે પણ આવતું હશે, પણ આઈ રિમેમ્બર ધીસ. તમે યાદ હોય તો સારી વાત છે, ન યાદ હોય તો હું તમને આજે કહું છું. બહુ સિમ્પલ છે, બહુ કંઈ એમાં વધારે પડતું મોટું વિચારવાનું કે લોજિક લગાડવાનું નથી. એક વખત જૂના જમાનામાં ગુજરાત રાજ્યમાં પેલા રાજા રજવાડાઓનું રાજ્ય હતું. એ ટાઈમમાં રાજા સભા ભરીને બેઠા હતા. ત્યારે ગુજરાતના દરિયા કિનારે એક આખી કોમ, આખી એક જાતના લોકો વહાણ ભરીને આવ્યા. એન્ડ દે વોન્ટેડ ટુ સેટલ ઇન ગુજરાત. એ લોકોને ખબર હતી કે ગુજરાત એક સમૃદ્ધ પ્રદેશ છે અને ત્યાંના લોકો ખૂબ જ દયાળુ, માયાળુ અને પ્રેમાળ છે, અને અહીંયા જો વસવાટ કરવા મળે આપણને તો આપણે લોકો બધા શાંતિથી આપણું જીવન પસાર કરી શકીએ. એટલે એ આખી જે કૌમ હતી, આખું લોકો, નાનું બહુ મોટા લોકો નહોતા, એ લોકો હતા પારસી લોકો. તમે લોકોએ નામ સાંભળ્યું હશે, પારસી પ્રજા છે, પારસી લોકો હતા. હવે એ બધા જે આવ્યા હતા એમાં એક એના વડા હતા, એટલે કે લીડર. એ લીડર જે છે એણે શું કર્યું, એક માણસને મોકલાવ્યો રાજા પાસે, કારણ કે ત્યાં રહેવું છે, વસવાટ કરવો છે રાજ્યમાં, તો પરમિશન તો લેવી પડે ને રાજાની. એટલે રાજા પણ બહુ સારો માણસ હતો આપણો ગુજરાતનો, એટલે એને રાજા પાસે એ માણસ આવ્યો અને એમણે કીધું કે અમારા લીડરની એવી ઈચ્છા છે કે અમે લોકો આટલા વહાણ ભરીને આવ્યા છીએ પરદેશથી અને અહીંયા ગુજરાતમાં તમારા રાજ્યમાં વસવાટ કરીએ. એટલે રાજા જસ્ટ સ્માઇલ્ડ, એમણે કંઈ જવાબ ન આપ્યો, પણ એક માણસને કિચનમાં મોકલાવ્યો, પોતાના રાજાનું જે કિચન હોય રસોડું એમાં મોકલાવ્યો અને કંઈક વસ્તુ લઈને પાછો આવ્યો, બોલાવ્યો. એટલે એના હાથમાં એક
આખે આખો મગ, મોટો ગ્લાસ ભરીને દૂધ હતું, ફૂલ ઓફ મિલ્ક, અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક. અને પછી એ જે માણસ આવ્યો હતો પારસી લોકોનો, એને આપી દીધું. આખે આખું જે મગ છે દૂધનો ભરેલો છલછલતો, એ આપી દીધો. અને એ લઈ અને એ જે માણસ હતો એ પણ ચતુર હતો, એટલે એણે કોઈ પણ જાતની દલીલ ન કરી અને ડાયરેક્ટ જતો રહ્યો પાછો એ ગ્લાસ લઈને. અને એના પોતાના જે લીડર હતા એમને કીધું કે આપની વાત મેં રાજાની પાસે કરી કે અમે લોકો અહીંયા વસવાટ કરવા માગીએ છીએ, એના બદલામાં, એના જવાબમાં એમણે આ દૂધનો ગ્લાસ જે છે એ તમને મોકલાવ્યો છે. એટલે ઓલો જે માણસ હતો એ પણ હોશિયાર હતો, બુદ્ધિમાન હતો. એણે શું કર્યું કે એ ગ્લાસમાં કંઈક ફેરફાર કરી અને સેમ ગ્લાસ પાછો રાજા પાસે મોકલાવી દીધો. પોતે પોતાના કિચનમાં લઈ ગયો અને એ જ ગ્લાસ આખે આખો સેમ ટુ સેમ પાછો રાજાને મોકલાવી દીધો. જે માણસ હતો ચિઠ્ઠીનો ચાકર, એ લઈ અને પાછો રાજા પાસે ગયો ગુજરાત રાજ્યના, કે લ્યો અમારા જે લીડર છે, માસ્ટર છે, એમણે આ ગ્લાસ પાછો મોકલાવ્યો છે. એટલે રાજાએ ગ્લાસ હાથમાં લઈ દૂધનો એઝ ઇટ ઇઝ હતો અને દૂધને ટેસ્ટ કર્યું, દૂધને ચાખી જોયું. અને દૂધ ચાખી અને એમના ફેસ ઉપર એકદમ સરસ સ્વીટ સ્માઇલ આવી ગઈ. કારણ કે દૂધ કેવું થઈ ગયું હતું? સ્વીટ થઈ ગયું હતું, મીઠું થઈ ગયું હતું. એમણે જે મોકલાવ્યું એ દૂધ મોડું હતું, સાકર વગરનું હતું. અને હવે જે દૂધ પાછું આવ્યું એ કેવું થયું? સ્વીટ દૂધ હતું, સાકર એમાં ભળેલી હતી. એટલે એ એકદમ સરસ સ્માઇલ આપી અને એમણે કીધું કે જાઓ તમારા લીડરને કહો કે તમારા બધાનું અમારા ગુજરાત રાજ્યમાં પ્રેમથી સ્વાગત છે, અમે તમને આવકારીએ છીએ અને તમે અહીંયા બહુ પ્રેમથી શાંતિથી વસવાટ કરી શકો છો. વોટ ઇઝ ધ મિનિંગ? સ્ટોરી ઇઝ ઓવર. પણ એનો મિનિંગ શું હતો કે રાજા પણ ચતુર હતો. એમણે એ જે દૂધનો ગ્લાસ મોકલાવ્યો એમાં એમણે એમ કીધું કે અત્યારે અમારા પ્રદેશમાં ક્યાંય જગ્યા નથી. જેમ આ દૂધનો ગ્લાસ છલોછલ ભરેલો છે એવી જ રીતે મારું રાજ્ય માણસોથી, લોકોથી આખું છલોછલ ભરેલું છે. આમાં તમારા માટે ક્યાંય જગ્યા નથી. એટલે જે પારસી લોકોનો જે લીડર હતો, પારસી એક બહુ સારી કોમ છે, એકદમ શાંતિપ્રિય લોકો. કદાચ તમે બહુ ઓછા છે ગુજરાતમાં, પણ આપણે ક્યારેક મળ્યા હોય તો ખ્યાલ છે મને કે શાંતિપ્રિય પ્રજા. એટલે એ લોકો એટલા ચતુર હતા, એનો લીડર પણ એટલો બુદ્ધિમાન સમજુ હતો કે એમને ખ્યાલ આવી ગયો કે રાજાએ શું કીધું છે, તો કે અમારા પાસે હવે જગ્યા નથી. આ ગ્લાસ જેમ ફૂલ છે એમ અમારું ગુજરાત પણ ફૂલ છે, તમારા માટે જગ્યા નથી એમાં. એટલે એમણે એમાં સાકર ભેળવીને એમ કીધું, સાકર કે ખાંડ જે કહો એ, કે જેવી રીતે દૂધમાં સાકર ભળી જાય છે એવી રીતે અમે તમારે ત્યાં ભળીને રહી જશું. અને એની સામે એની જે બુદ્ધિ છે એની કસોટી પણ થઈ ગઈ કે આનો લીડર છે એ કેટલો હોશિયાર છે, બરાબર. અને એવી રીતે એને એક્સેપ્ટ કરી લીધું રાજાએ પણ કે તમે લોકો અહીંયા આવી અને વધારે પડતું કાંઈ વસ્તી વધારો કે કોઈ જાતના પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરો, બરાબર. અને જેમ દૂધમાં સાકર ભળી જાય છે એટલે દૂધ તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ એની સ્વીટનેસ વધી જાય છે દૂધથી, સાકરથી. સેમ વે અમે લોકો જો આવશું તો તમારામાં હળીભળી અને ભાઈચારો રાખી અને પ્રેમથી સરસ રહીશું. ઓકે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ કે જ્યારે કંઈ પણ આવું હોય છે કે આપણા માટે જગ્યા નથી હોતી, અને હંમેશા મીઠા બોલા માણસો હોય ને, સ્વીટ, આપણે જે કંઈ પણ બોલવું એ હંમેશા, આપણે લોકો જનરલી નથી બોલતા ગુજરાતી પ્રજા, પણ જેટલું બને એટલું હળીભળીને પ્રેમથી બધા સાથે રહેવું. અને સ્પેશિયલી આ જે પેન્ડેમિક છે ગર્લ્સ, એ ટાઈમ તો એવો જ છે કે એકબીજાને જો સપોર્ટ નહીં આપો, મોરલ સપોર્ટ, આઈ એમ ટોકિંગ અબાઉટ મોરલ સપોર્ટ, કોઈ પોઝિટિવ છે ઓર નાનો મોટો પણ કોઈને કંઈક પ્રોબ્લેમ છે, એક આ મહામારીના કારણે બીજા કેટલા બધા દુનિયામાં પ્રોબ્લેમ્સ જનરેટ થઈ ગયા છે, તો આને જો હળીમળીને આપણે એને ફેસ નહીં કરીએ તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ ફોર એવરીવન. આખા દુનિયા માટે આ વસ્તુ અઘરી છે. એટલે આ પરિસ્થિતિનો સામનો પણ આપણે કેવી રીતે કરવાનો છે? હળીમળીને. ઓકે. આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર એન્ડ ધ સ્ટોરી. See you in the next lecture. Take care of yourself. Thank you all. Goodbye.